વડોદરા સોખડા સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાઈવેથી શહેર તરફ સર્વિસ રોડનો ઉપયોગ કરતા વાહન ચાલકો રોજ અટવાય છે. રોજ 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે. સર્વિસ રોડનો એક તરફનો ભાગ બંધ હોવાથી તકલીફ સર્જાઈ રહી છે. સર્વિસ રોડ પર વિકાસ નામે મસ્ત મોટો ખાડો ખોદ્યો છે, તેથી સોખડા ગામ તરફ જતા વાહનો અટવાયા હતા. છેલ્લા 6 મહિનાથી બ્રિજની નીચેનો સર્વિસ રોડ બંધ છે. ઇમરજન્સી માટે જતું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાયું હતું. રિપેરિંગનું કામકાજ ચાલતું હોવાથી તકલીફ પડી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ કામગીરી ચાલતી હોવાથી અવરજવર કરતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આટલા મહિનાઓ થઈ ગયા છતાં પણ સમારકામમાં કોઈ પ્રગતિ નથી. ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, તેથી લોકોને રોજેરોજ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય લાગશે તે એક સવાલ છે. રોજિંદી અવરજવર અને નોકરિયાત વર્ગ માટે સર્વિસ રોડ બંધ થઈ જતા મુશ્કેલીઓ પડી રહી છે.